નિપુણસ ટીમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણમાં મેડિકલના વિદ્યાર્થીઓની ફી વધારા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ફી વધારો પાછો ખેંચો, પાછો ખેંચો, પાછો ખેંચો, ફી વધારો પાછો ખેંચો, પાછો ખેંચો, પાછો ખેંચો। પાટણના મેડિકલના વિદ્યાર્થીઓની ફી વધારા મામલે વિરોધ પ્રદર્શન। પાટણ ધારપુર મેડિકલ કોલેજ ખાતે ફી વધારો પરત ખેંચવા એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। હાઈવે પર ચક્કાજામ કરી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। પોલીસ ઘટના સ્થળે પહોંચી એબીવીપીના કાર્યકરોને માર્ગ પરથી હટાવી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો। એનએસયુઆઈ દ્વારા મેડિકલ કોલેજના ડીન ઓફિસ બહાર રામધૂન કરી વિરોધ નોંધાવ્યો। એનએસયુઆઈ અને એબીવીપી દ્વારા ઇન્ચાર્જ ડીનને આવેદનપત્ર તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી। માંગ નહીં સંતોષાય તો ભગતસિંહના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। તો તમે કેમ પાંચ વિદ્યાર્થી કહો છો? વિદ્યાર્થીઓ રજૂઆત કરવા અહીંયા આવ્યા છે, પણ તમને ખોટી રીતે નુકસાન પહોંચાડવા આવ્યા છે અહીંયા? તો આતંકવાદીઓની જેમ તમે પોલીસ બોલાવી રોકાવી રહ્યો છો। અત્યાર સુધીની અંદર 70 થી 80% ફી વધારો આજ દિવસ સુધી થયો નથી। જે મેડિકલના વિદ્યાર્થીઓ છે એમને અમારું એનએસયુઆઈનું સ્પષ્ટ અંદર વિદ્યાર્થી સંગઠન મેડિકલના વિદ્યાર્થીઓ સાથે રાખી અને જે ફી વધારો થયો છે સાહેબ એની અંદર તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે, નહીં તો આવનારા સમયની અંદર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવું પડશે। વિદ્યાર્થીના હિત માટે ભગતસિંહનો રસ્તો જો અપનાવવો પડશે તો અપનાવીશું।